જોઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લેટર કાંડ મુદ્દે દીકરીના કાઢવામાં આવેલા સરઘસ બાબતે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા દીકરીને જેલમાંથી મુક્ત કરવા તનતોડ મહેનત કરી રહ્યા હતા, જે આજે અંત આવ્યો છે અને દીકરીને કોર્ટે જામીન મુક્ત કરી છે। ખોલરધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજની મહેનતથી એડવોકેટ સંદીપ પંડ્યાની ધારદાર દલીલને ધ્યાનમાં લઈને 15,000ના બોન્ડ ઉપર દીકરી પાયલ ગોટીના જામીન કોર્ટે મંજૂર કર્યા છે। હાલ દીકરીને જેલમાંથી બહાર લાવવા માટે કાર્યવાહી શરૂ કરાઈ રહી છે। સમગ્ર મામલે ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બામણિયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં આવો બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ જાગૃત થાય તેવું જણાવ્યું હતું। સાથે સાથ દીકરી જેલમાંથી બહાર આવે અને ત્યાર પછી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું। તો ગોપાલ ઇટાલિયાએ પણ જણાવતા કહ્યું છે કે પાયલબેનના જામીન થઈ ગયા છે, હવે જામીન મુક્ત થઈ ગયા છે। છેવટે વધુમાં જણાવ્યું કે ભરી બજારમાં એક મહિલાને ફેરવી જે ગુનો કર્યો છે તેવા જવાબદારો ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે। ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે અમરેલી પોલીસ વડા મને કસૂરવારો સામે કાર્યવાહી કરવા બાબતે કોઈ ખાસ વાત નથી કરી, પણ માત્ર સરકારી બાહેદારી આપી છે કે અમે કાર્યવાહી કરશું। હાલ જિલ્લા જેલથી દીકરી પાયલ બહાર આવતા જ પરિવારને ભેટી પડી અને સત્યમેવ જયતેના નારા લગાવ્યા તો પરિવાર પણ દીકરીને જોઈ ભાવ વિભોર બની ગયો હતો। જામીન અરજી હતી, સવારથી અમે બધા કોર્ટમાં હતા, લીગલ પ્રોસિડિંગ ઉપર નજર રાખેલી હતી અને અત્યારે પાયલબેનના જામીન મંજૂર થયા છે અને પાયલબેનને હવે જેલ મુક્ત થાય એ માટે કોર્ટનું વોરંટ એટલે કે બીડું દેશી ભાષામાં એ ટૂંક સમયમાં આવશે, એટલે જેલની પ્રોસેસ પૂરી કરી અને આજ સાંજ સુધીમાં પાયલબેન બહાર આવશે। એ વાતની બહુ જ ખુશી છે, પણ ખુશી સાથે દુઃખ પણ છે। પાયલબેન જેલ મુક્ત થશે એ એમનો અધિકાર જ છે, નિર્દોષ હતા, છૂટવાનો એમનો હક હતો, પણ જે લોકોએ પાયલબેનને ભર બજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે, એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતાએ, સરકારી માણસોએ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે। એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી। હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો, એસપી સાહેબને રૂબરૂ મળ્યો, એમને રજૂઆતો કરી, બહુ વિસ્તારથી રજૂઆત કરી। સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે, ખોટું છે, આ ન થવું જોઈએ, એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં। જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે, અયોગ્ય છે, સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી, આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી। સરકારી બાંહેધરી આપી છે, જે સરકારી શબ્દો હોય, સરકારી ભાષામાં કીધું કામ કરશું તેમ કરશું, પણ આજે બેન છૂટે છે એ વાતની ખુશી સાથે બેનનું સરઘસ કાઢનારાઓ હજુ ખુલ્લા ફરે છે, એના ઉપર કાંઈ કાયદો પડ્યો નથી, એ વાતનું દુઃખ પણ છે। આટલી જ વાત છે। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।